નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। વાત કરીએ ગુજરાતી સાહિત્યની, તો ગુજરાતી સાહિત્ય એક એવો વૈભવી વારસો છે કે જેનાથી આજે આપણે માતૃભાષાથી સમૃદ્ધ છીએ એવું કહી શકાય। અને સાથે જ જેને હંમેશ જીવંત રાખવામાં તમે જુઓ કે કેટલાય ઉમદા સાહિત્યકારોની ઉત્તમ રચનાઓ અને વર્ષોના ભાષા નિચોડે લોકવાણીમાં લોક સાહિત્યની સંસ્કૃતિથી સમૃદ્ધ કર્યા છે। અને જેમાંથી એક નામ, જેમાંનું એક નામ એટલે કે લોક સાહિત્યના પ્રહરી જેને કહી શકાય, દુલાભાયા કાગ। દર્શક મિત્રો, આજે એમની જન્મજયંતિ છે અને ચાલો આજે તેમની ઉમદા રચનાઓ સાથે તેમના જીવન કથન પર કરીએ એક નજર। ગુજરાતી સાહિત્ય શૈલી એ દરેક ગુજરાતીનું અનન્ય ગૌરવ છે, જેની સમૃદ્ધતા અનેક સાહિત્યકારોના ભાષા તપને અર્પણ છે, જેમણે ગુજરાતી ભાષાની જાળવણી માવજત કરી સાહિત્યના વારસાને આવનારી પેઢી માટે સંજોવીને રાખ્યો છે। ગુજરાતી સાહિત્યમાં આવા અનેક સાહિત્યકારો છે જેમણે આ ક્ષેત્રને વૈભવી બનાવ્યો છે અને જેમાંનું એક નામ એટલે દુલાભાયા કાગ। સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલ દરેક વ્યક્તિ માટે આ નામ પૂજનીય છે। એક એવું નામ જેમણે ગુજરાતી સાહિત્યને વૈવિધ્ય, સમૃદ્ધિ સાથે ઘણું બધું આપ્યું। પદ, ભજન, દુહા, પ્રાર્થના સાથે રાષ્ટ્રીય છંદો ઉપરાંત સાહિત્યની અવનવી રચનાઓ કરી સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે। જેમાં જો તેમની અમર રચનાઓની વાત કરીએ તો કાગવાણી ભાગ 1 થી 7, વિનોબા બાવની, શક્તિ ચાલીસા, ગુરુ મહિમા, સોરઠ બાવની, ચંદ્ર બાવની આવા સર્જનો ઉમદા છે। કાગ બાપુની રચનાઓ અનેક વિશેષતાઓથી સુસજ્જ છે, જે કોઈ અટપટા શબ્દોની માયાજાળ નહીં પરંતુ સાદગીના શણગારથી રચાયેલી હોય છે અને જેથી સરળ શબ્દોમાં જાજરમાન લાગણીને લોક સમક્ષ પ્રસ્તુત કરી શકાય છે। નમસ્કાર, જય માતાજી। હું છું ડૉક્ટર નિર્મલદાન ગઢવી, લોક સાહિત્ય કલાકાર। આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલૂણો સને, સખી અમારી ગોઠમાં આજ કાંચન વરસે મેં। ભગત બાપુ, પૂજ્ય ભગત બાપુ દુલાભાયા કાગ, પદ્મશ્રી દુલાભાયા કાગ, એમને આજે વંદન કરવાનો અવસર એટલા માટે છે કે એમની આજે જન્મ જયંતિ છે। 117 વર્ષ એમની જન્મને પૂરા થાય અને સમગ્ર ભારત જેના ઉપર ગૌરવ લઈ શકે, ચારણ સમાજ ગૌરવ લઈ શકે, ભારતની સરકાર ગૌરવ લઈ શકે એવું અદ્ભુત સાહિત્ય એમણે આપ્યું છે। ત્યારે એમના સાહિત્ય થકી સમાજને ખૂબ લાભ થયા છે અને સમાજને એક નવો કેળો, નવી રાહ ભગત બાપુ દુલાભાયા કાગે આપી છે। અનેક વિષયો સાથે ભગત બાપુએ દુહા, છંદ, ચોપાઈ, ભજન અનેક સ્વરૂપમાં એમણે પોતાની કલમ ચલાવી છે। મને યાદ કરવા દો, બીજલ કવિ કે જે માથું માગે અને માથું આપી દે એવી જેની કવિતાની પરંપરા જેને મળી છે, એની 39મી પેઢીએ ભગત બાપુ કવિશ્રી દુલાભાયા કાગ થયા। ત્યારે ચારણી સાહિત્યની રચના કરતા હોય ભગત બાપુ મહાદેવને યાદ કરે તો ભબ કે ગણ ભૂત ભજંકર ભૂતલ નાદ યથંકન તૈનક તૈ ભણ કેતળ યંબન બાદા જ બંકન ગાજત જંગન પાવ ગતય ડમ રૂચ ડંકન બાહ જટંકન શંકર તૈ કૈલાસ સરે પર મેહર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે ઘડડંગ બ્રહ્માંડ ગલેંદડ રંગદડ રાકર। 5 ધોરણ સુધી પોર્ટ વિક્ટરની શાળામાં ભણ્યા પછી સમગ્ર વિશ્વની આંખો ફાટી રહે એવા ચારણી સાહિત્યની રચના કરે એટલે ભગત બાપુ દુલાભાયા કાગ એમ લખે કે ભબ કે ગણ ભૂત ભજંકર ભૂતળ નાદ યધંકન તૈનક તૈ ભણ કેતળ યંબન બાદજ બંકન ગાદિત જંગન પામ ગતૈડમ રૂચ ડંકન બાહ જટંકન શંકર તૈ કૈલાસ સરે પર મેહર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે ઘડડંગ બ્રહ્માંડ ગલેંદડ રંગદડ રાકર। ગુજરાતી સાહિત્યની સિરમોર કહી શકાય એવી કવિતાઓ આમ
વાણીનો ધોધ વહે હળડંગ ખડડંગ બ્રહ્માંડ ગલાય ધડડંગ ધડ રાકર ડાક બાજે જળલંગ તો ગજાલ કરાલ જરે સચરંગ ધડરંગણ સાજ સજે કડકાય ધારણી કડડંગ કડડંગ હડડંગ મુખનાથ ગ્રજંત કરે પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાથ કરે નટ તાંડવ રો ભટ દેવ ઘટાનટ ઉલટ ગુલ્લટ તાર ગજમચો થાક દુવટ દુવટ ખેંકટ ગેંગટ ભૂકઈ લાસ ગજમ તન તાન ત્રિપુરારી અની ભગત બાપુ લખે કે શિવ નાચે ત્યારે હદ તાળ મૃદંગ હુહુકટ ગાકટ દાકટ દેકટ નાદ ધરમ દ્રહદ્રાહ દિદિકટ વિકટ દોકટ ફટ ફરંગટ ફેર ફરે તદડને ધોમ દાકટ દાકટ દેકટ ગેંગટ ગોર કૃતાલ ધરે આવી ચારણી શૈલીની અંદર લખનાર ભગત બાપુ દુલાભાઈ કાગ સમાજ જ્યારે ચારણી સાહિત્ય ન સમજી શકે તો શુદ્ધ ગુજરાતીમાં મને તમને એમ કે ચિતારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે તો એને આવકારો મીઠો આપજે રે જી આ તારા કાને રે સંકટ કોઈ સંભળાવે એ બને તો થોડા એના કાપજે રે જી. સંસ્કાર અને સંસ્કૃતિ કોને કહેવાય એની એકમાત્ર કવિતા ભગત બાપુ દુલાભાઈ કાગની કવિતા આવકારો મીઠો આપજે. એ માણસ જો જીવનમાં ઉતારી લે તો એને કદાચ શાસ્ત્રો ન વાંચે તો જિંદગીભર એ ગૌરવપૂર્ણ રીતે જીવી શકે અને સમાજને રાહ બતાવી શકે એવી રીતે જીવી શકે. એ જ ભગત બાપુ. કવિ કાગની કવિતાને વગડાઉ પંખીના ટહુકા અને લોક કવિતાના કબીર વડ તરીકે પોખતા વિવેચકો પણ આ સાહિત્યકારની ઉમદા શૈલીને ગુજરાતી ભાષાનું વૈભવ માને છે. રામાયણની અંદર અનેક પ્રસંગો લખ્યા છે. એવા એ સંકલ્પ આવે રે મને એવા વિચારો આવે જ્યાં રામનું મેં રૂપ ધર્યું ત્યારે રે મને આવા વિચારો આવે. રાવણ જેવા રાવણને પણ રામનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવા વિચારો આવે છે કે ખોટો ખોટો એવું રામ બનું તોય રામ રુદામાં આવે. રામની કેટલી મહત્તા, રામના નામની કેટલી મહત્તા, રામના સ્વરૂપના કેટલી મહત્તા. રાવણ છે રામ બને તોય ખોટો ખોટો એવું રામ બનું તોય રામ રુદામાં આવે. અને રામ રુદામાં આવે તો કાક સીતાજી મને માવડી લાગે મારું રાવણ પણ જો રીસાવે રે રામનું મેં રૂપ ધર્યું ત્યારે રે મને હાવ આવા વિચારો આવે. એક ભગત બાપુ દુલાભાઈ કાગ જે દિવસે કેવટ અને ભગવાન રામનો પ્રસંગ એ નૌકા પાર કરાવવાનો પ્રસંગ લખે ત્યારે કેવટ બની અને ભગવાન રામની સામે ભગત બાપુ દુલાભાઈ કાગ એમ લખતા હોય કે ધોવા દિયો ને રઘુરાય વાલા મને શક પડ્યો છે મન માય તમારા પગ ધોવા દ્યો ને રઘુરાયજી. નાવ માગી નીર તરવા અને ઓલો ગુહ બોલ્યો ગમ ખાય. એક એક કવિતાઓને લઈએ તો મને તમને રૂવાડા ઊભા થઈ જાય એવી કવિતાઓ ભગત બાપુ દુલાભાઈ કાગ જ્યારે છંદ લખે, ચારણી સાહિત્ય લખે, ભજન લખે, દુહા લખે. અને એમાં દુહા તો એક એક દુહો મને તમને એવો આપે કે હું તમે બધા જ્યોતિષશાસ્ત્રમાં બહુ માનતા હોય તો મને તમને એક જ દુહાની અંદર જ્યોતિષશાસ્ત્રને આમ ખોટું પાડી શકે કે મને તમને વિચારતા કરી મૂકે એવો એક દુહો કે રાવણ તેમજ રામ આ એક જ રાશિ એહની તોય બેયના કેડા કેડા જુદા કેમ એનું કારણ શું છે કાગડા. રાવણ તેમજ રામ એક જ રાશિ એહની તોય બેયના કેડા જુદા કેમ એનું કારણ શું છે કાગડા. અરે કુબજા કંસને કાન રાધાજીને રૂકમણી આ હવની અવળી હાન એનું કારણ શું છે કાગડા. અનેકે અનેક વખત ભગત બાપુની રચનાઓ મને તમને વિચારતા કરી મૂકે એટલા નહીં, સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કરી અને સાચો રાહ બતાવવાની કવિતાઓ ભગત બાપુ દુલાભાઈએ કાગે આપી છે અને આ સમાજને એક ઉજળી પરંપરા આપવાની કોશિશ કરી છે. દુલાભાઈ કાગનો જન્મ મહુવાના દુલાભાઈ કાગનો જન્મ મહુવાના સોડવદરી ગામે 25 નવેમ્બર 1903 માં થયો હતો. દુલાભાઈ કાગના પિતાજીનું નામ
ભાયા ઝાલા કાગ અને માતાજીનું નામ ધનબાઈ હતું. કવિ કાગે ધોરણ 5 સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ તેમના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા. ઢોરોને ચરાવવા જતા ત્યારે મળનારા સમયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા. આધ્યાત્મિક માહોલમાં ઉછરેલ કવિ કાગમાં બાળપણથી જ ભક્તિના સંસ્કાર રોપાયા અને 10 વર્ષની વયે તેમણે ગૌ સેવાનું વ્રત લીધું. તો મુક્તાનંદ સ્વામીના આશીર્વાદથી દુલાના હૈયાના દ્વાર ખુલી ગયા અને તેઓ લોક જીવનના વાલ્મીકી બન્યા. જ્યારે વ્યસન સમાજની અંદર અફીણના અને એવા બધા વ્યસનો હતા ત્યારે ભગત બાપુએ સમગ્ર માનવ સમુદાયને કીધું છે કે વ્યસન છોડો. દૂધવાળા કોઈ દી દારૂ ન પીવે, દૂધવાળા દૂધ પીવે, દારૂ ન વેચે. એટલે વ્યસન મુક્તિની વાત હોય કે કુરિવાજો કાઢવાની વાત હોય કે રાજકારણ છે એ કેટલું ગંદુ છે એ બતાવવાની વાત હોય તો ભગત બાપુની કલમ કોઈ દી પાછી નથી પડી. દુલાભાઈ કાગે એક સ્વતંત્ર રીતે કવિ કર્મ કર્યું છે અને એ કવિ કર્મના કારણે જ સમગ્ર ભારતની સરકારે એમને પદ્મશ્રીના એવોર્ડથી નવાજ્યા છે. ગામડે ગામડે નેહડે નેહડે એમને ખૂબ સન્માન મળ્યા છે. આજ પણ 117 વર્ષ પછી પણ જો આપણે એમને યાદ કરતા હોય તો કલ્પના કરો એમની કેવડી મોટી સેવા હશે. અને એ જ સેવા થકી, સાહિત્ય થકી, એ જ ગીતો થકી આજ પણ માણસો જીવે છે અને જીવે છે એની સાથે સાથે ગૌરવપૂર્ણ રીતે જીવે છે. મેં કીધું એમ વ્યસન મુક્તિ અને ચારણ સમાજ જે છે એ તો દેવીનો પૂજક, એ તો દેવીનો દીકરો કહેવાય, માતાજીનો દીકરો કહેવાય. એ માતાજીઓ અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં, ચારણ સમાજમાં અવતાર ધારણ કરે તો ભગત બાપુને ક્યાંક એવું લાગ્યું હશે કે ખોડિયારની 7 બહેનું જો ચારણ સમાજમાં અવતાર ધારણ કરતી હોય, કરણીની 7 બહેનું જો ચારણ સમાજમાં અવતાર ધારણ કરતી હોય, મોગલની 7 બહેનું જો ચારણ સમાજમાં અવતાર ધારણ કરતી હોય તો હે માં, હે ભગવતી, હવે અમારા દિવસો ક્યાં જતા રહ્યા? અમારામાં એવું શું ખૂટે છે કે હવે માતાજીઓ અવતાર લેતી ઓછી થઈ? અને ભગત બાપુ લખે છે કે ઉજળા વાળી સધુ બાપલ બૂટ બલ્લળ બેચરા અને ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન ગાવજ કર ધર્યા. ઈસુણી સાત ગાવડ માતના રવિરાજ પણ થંભી ગયા. અણમોલ ગાગા ગમતણા મારી દિવસ ક્યાં જાતા રહ્યા, મારી દિવસ ક્યાં જાતા રહ્યા. ઉજળા વાળી સધુ બાપલ બૂટ બલ્લળ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન હાવજ કર ધર્યા અને સુણી સાદ આવડ માત ના રવિરાજ પણ થંભી ગયા. અણમોલ હા હા અમતણા મારી દિવસ ક્યાં જાતા રહ્યા. એ જ ભગત બાપુ જ્યારે પ્રકૃતિને પ્રાર્થના કરતા હોય, જોગમાયાને પ્રાર્થના કરતા હોય, માતાજીને વંદના કરતા હોય કે ભાન બે ભાનમાં માત તુજને રટિંગન વિસારી બાપુના નામ દીધા. અમે ચારણો કાજમી પક્ષપાતી બની અનશરણ એક જનની તણા જ લીધા. તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સતકા વિના દૂધ પાયા. તો કોળ લે ખેલવ્યા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા. કઈ વાત કહું અને કઈ છોડું? ભગત બાપુ છેલ્લે એમ કહે છે કે ભાન બે ભાનમાં માત તુજને રટી અને વિસારી બાપના નામ દીધા. અમે ચારણો કાયમી જન્મથી પક્ષપાતી બની શરણ ગેક જનની તણું જ લીધું. તે લડાવી ઘણા લાડ મોટા કર્યા પ્રથમ સતકાવી ના દૂધ પાયા. ખોળલે ખેલવ્યા બાળને માવડી આજ તરછોડમાં જોગ માયા. કારણ કે રાસ રમતી હતી અમ તણી જીભ પર જણ પદ નહીં પૂર જણકાર થાતા. સચરને ગચર થયું મુગ્ધ બનતા હતા. તાલ દઈ સંગમાં ગીત ગાતા. નર નરાધીશને જગદીશ રીઝા હતા. અમતણા એ જ ઝરણા હુકાયા આજે. ખોળલે ખેલવ્યા બાળને માવડી આજ તરછોડમાં જોગ માયા. ન માત્ર સાહિત્ય થકી પરંતુ દુલાભાયા કાગે સમાજ સેવાના અનેક માર્ગો પણ અપનાવ્યા હતા. કવિ કાગે પોતાની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી એક અનોખો સેવા યજ્ઞ પણ કર્યો હતો. તો રતુભાઈ અદાણી સાથે મળી જૂનાગઢમાં લોક સાહિત્યની શાળાનું નિર્માણ તથા ભાવનગરમાં ચારણ બોર્ડિંગ હાઉસ જેવી સંસ્થાઓ પણ સ્થાપી હતી. કવિ, ગીતકાર, લેખક એવા દુલાભાયા કાગ ગઢવી હતા, જેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મની આધ્યાત્મિક કવિતાઓ માટે જાણીતા છે.
જેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિત લોકોની સમસ્યાને ઉજાગર કરી હતી અને જેથી ચારણ હિતવર્ધક સભાન પ્રમુખ પણ રહ્યા હતા. દુલાભાયા કાગે જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્ય પ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે. તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટા પણ ઉપસે છે. તેમણે ગાંધીવાદી વિચારધારા અને ભૂદાન યોજના સંબંધિત રચનાઓ ગરબા સ્વરૂપે કરી હતી. ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચતમ યોગદાન બદલ દુલાભાયા કાગને વર્ષ 1962માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ 25 નવેમ્બર 2004ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગે તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી, જે લોક સાહિત્યકારોનું સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતમ યોગદાન હોય છે તે મહાન વિભૂતિઓને કવિ કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ભગત બાપુ દુલાભાઈ કાગ એટલે કોઈ માત્ર કવિતા લખવા વાળો કવિ નહીં, પણ એની દીર્ઘ દ્રષ્ટિ હતી કે મારો સમાજ એટલે માત્ર ચારણ સમાજ નહીં, સમગ્ર માનવ સમુદાય, એની પ્રગતિ થાય, એનું ઉત્થાન થાય અને અંતે રાષ્ટ્રનું કલ્યાણ થાય. હવે તમે જો એક કવિની જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આમાંથી આપણે સંદેશ શું લેવાનો કે એક માણસે પોતાની અનેક ક્ષમતાઓ હોવા છતાંય ધાર્યું હોત તો એ મોટી બધી જમીન જાગીરના માલિક હતા, એણે કવિતા ન કરી હોત તો ચાલત. પણ આ કવિતા જીવન જીવવા માટે નથી. ભગત બાપુ દુલાભાયા કાગે કોઈ દી લાખ પસાવ કે એવોર્ડ મેળવવા માટે, કરોડ પસાવ મેળવવા માટે કે પૈસા મેળવવા માટે, અર્થોપાર્જન માટે કવિતા કરી જ નથી. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેત રક્ષેતે સદ્ય પર નિવૃત્તે. બીજાનું કલ્યાણ થાય એટલા માટે એમણે સાહિત્ય લખ્યું છે. મમ્મટે જે પ્રમાણે કહ્યું છે કે સાહિત્ય કેવું હોવું જોઈએ, બીજાનું કલ્યાણ થાય, તો આના ઉપરથી મારે તમને એટલું જ કહેવું છે, નેક્સ્ટ પેઢીના યુવાનોને મારે એટલું જ કહેવું છે કે જો એક કવિ પોતાની તમામ શક્તિ દ્વારા રાષ્ટ્રનું કલ્યાણ થઈ શકે એના માટે થઈને સાહિત્ય લખતો હોય તો આ દેશનો યુવાન ચાહે ડૉક્ટર બને તો એના પોતાના ડૉક્ટરના કામકાજની દરમિયાન પણ એને મગજમાં એટલું રહેવું જોઈએ કે મારા રાષ્ટ્રનું ઉત્થાન થાય. આ દેશનો યુવાન વૈજ્ઞાનિક બને તો વૈજ્ઞાનિક બનવાની સાથે સાથે પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય એ તો બરાબર છે, પણ એની સાથે મારા દેશની આર્મીને હું શું મદદ કરી શકું એ પહેલો વિચાર હોય. કોઈ પણ કવિ હોય, કલાકાર હોય, સાહિત્યકાર હોય, વૈજ્ઞાનિક હોય, આ દેશનો કૃષિ, આ દેશનો ખેડૂત હોય તો ભલે કે નાનામાં નાનો નોકરિયાત માણસ હોય તો ભલે, માત્ર ને માત્ર ભણવા ગણવા માટે કે નોકરી કરવા માટે આપણે જીવતા નથી. એટલું યાદ રાખીએ કે આપણું જીવન દેશ માટે, આપણું જીવન રાષ્ટ્ર માટે અને આપણું જીવન આપણે કોઈકને ઉપયોગી થઈ શકીએ એટલા માટે હોવું જોઈએ, નહીં કે આપણું પોતાનું ભરણ પોષણ કરવા માટે. ખાસ યાદ દેવડાવી દઉં કે નાનકડું પશુ હોય ને એ પણ પોતાનું ભરણ પોષણ કરે છે. અબોલ પશુ હોય એ પણ પોતાના બાળકોનું તો ભરણ પોષણ કરે છે. તો માત્ર આપણું અને આપણા પરિવારનું ભરણ પોષણ કરીએ એ તો પશુ પ્રવૃત્તિ થઈ, એ આપણી વૃત્તિ છે, એ આપણી પ્રવૃત્તિ ન હોય. પણ આપણી સંસ્કૃતિ જુદી છે. આપણને જેટલી ભૂખ છે એટલું ખાઈએ એ આપણી પ્રકૃતિ છે. ભૂખ હોય એના કરતાં વધારે ખાઈએ તો એ વિકૃતિ છે. પણ ભૂખ હોવા છતાં બીજો કોઈક ભૂખ્યો માણસ આવે તો એને આપણો પોતાના ભાગનું પણ આપી દઈએ, એ આપણી સંસ્કૃતિ છે. એટલે આજના યુવાનોને ભગત બાપુ દુલાભાયા કાગની આ પરંપરામાં જન્મદિવસ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે ટેકનોલોજીના યુગમાં આપણે છીએ ત્યારે હું આપ સૌ યુવાનોને વિનંતી કરું છું કે તમારું, મારું, તમારું બધાનું જીવતર એવું હોય કે પાડોશીને મદદરૂપ થઈએ, ગામને મદદરૂપ થઈએ, આપણા રાજ્યને મદદરૂપ થઈએ, અંતે આપણે રાષ્ટ્રને મદદરૂપ થઈએ અને રાષ્ટ્ર આપણી ઉપર ગૌરવ લઈ શકે, આપણું કુટુંબ અને આપણો સમાજ આપણી ઉપર ગૌરવ લઈ શકે એવી આપણી દરેક પ્રવૃત્તિ હોય એવું ઈચ્છનીય છે. ભગત બાપુ દુલાભાયા કાગની આ જન્મ જયંતિ નિમિત્તે સૌને અઢળક શુભકામનાઓ અને માતાજીને એટલી જ પ્રાર્થના કે કાગની ઈચ્છાઓ પૂરી થાય
અને ચારણ સમાજની અંદર એવી ભગવતીઓ પાકે, એવા કવિઓ પાકે કે જે પ્રમાણેની આપણી પરંપરા, ઉજળી પરંપરા છે, સમગ્ર માનવ સમાજને, સમગ્ર માનવ સમુદાયને રાહ બતાવે એવા ચારણો પાકે, એવી વિનંતી કરી ભગત બાપુ દુલાભાઈ કાગની આ જન્મ જયંતિના લાખ લાખ શુભકામના હું તમને આપું છું. હરિઓમ તત્સત. જય માતાજી. ભારત માતા કી જય. દુલાભાયા કાગની વાણી એટલે શબ્દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવા વસી જાય કે યુગોના બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્ચે પણ કંઠસ્થની પરંપરા ગ્રંથસ્થના સામર્થ્યને સહેજમાં હરાવી દે. એક એવા સાહિત્યકાર જેમણે 17 વર્ષની વયે સવૈયા લખીને સવાયા ચારણ બની ગયા. કાગ બાપુ હાલ આપણી વચ્ચે હયાત નથી, પરંતુ તેમની રચનાઓના માધ્યમથી તેમની વાણી અને વિચાર અમર થઈ ગયા છે, જે આજની પેઢીને કાગ વારસા સ્વરૂપે મળી રહ્યા છે. કાગવાણી શું છે? તો કાગવાણી એટલે સાહિત્યની સમૃદ્ધિનો અસ્ખલિત ધોધ, જે પામવા માણવા માતૃભાષા પ્રેમ અનિવાર્ય છે. એક એવું સંસ્કારધામ કે જે સભાઓની સભા ડોલાવી ચૂક્યું છે અને પોતાના સમાજની ઉન્નતિના અથાગ પ્રયત્નો સાથે અનન્ય રાષ્ટ્રપ્રેમની ભાવના આ સાહિત્યકારની રચનાઓમાં પારદર્શિતા સાથે પ્રસ્તુત થાય છે. આ મહાન સાહિત્યકારની જન્મજયંતિ પર તે તમામ સાહિત્ય પ્રેમીઓને શુભેચ્છાઓ કે જે સાહિત્યને સર્વોચ્ચ સ્થાન આપે છે, કારણ કે આ જન્મમાં દુલાભાયા કાગ જેવા સાહિત્યકારની રચનામાં ઓતપ્રોત થવું એ પણ જીવનની એક ગર્વની અનુભૂતિ છે. નમસ્કાર.